વાઘ બારસને વિવિધ 3 નામોથી ઓળખવામાં આવે છે. વાઘ બારસ, વાઘ બારસ અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. વાક એટલે વાણી, અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે. આ દિવસે ગાય અને વાછરડાની પણ પૂજા કરવામાં આવે છે, જેને ગૌ માતા પૂજન કહેવામાં આવે છે. સરસ્વતી માતાની આરાધના કરવાથી બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વાઘ બારસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે, જે નવી શરૂઆત અને આશાનું પ્રતીક છે. આદિવાસી સમાજમાં વાઘ બારસનું ખૂબ મહત્વ છે, જેમાં તેઓ વાઘને જીવતા દેવ તરીકે માન આપી તેની પૂજા કરે છે. પશુઓને રંગરોગાન કરીને સજાવવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. વન ઔષધિઓનો ઉપયોગ કરીને પશુઓને રોગમુક્ત રાખવામાં આવે છે. આજના દિવસે લોકો ગાય અને વાછરડાની પૂજા કરે છે અને તેમને અનાજ અને ઘાસ ખવડાવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના બાળકોના સુખ અને લાંબા આયુષ્ય માટે નંદીની વ્રત રાખે છે.